આપણા આરાધ્ય ઈષ્ટ અને સર્વોપરી ભગવાન હરિકૃષ્ણ મહારાજની, ભગવાન લક્ષ્મીનારાયણની દિવ્ય છત્ર છાયામાં પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજની દિવ્ય કૃપા, વ્યાસાસને બિરાજમાન સમગ્ર વિશ્વને ઘર સભાના માધ્યમથી બધાયના હૃદયના ખૂણે ખૂણે જેમણે વાસ કર્યો છે એવા પરમ પૂજ્ય સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, પૂજ્ય ગુરુતુલ્ય સદગુરુ નીલકંઠ ચરણ સ્વામી, પૂજ્ય લક્ષ્મી પ્રસાદ સ્વામી, ચેરમેન સ્વામી શ્રી સંત વલ્લભ સ્વામી અને કોઠારી સ્વામી શ્રી દેવપ્રકાશ સ્વામી, અન્ય તમામ વંદનીય સંતો, અમારા હરિવલ્લભ સ્વામીઓ મારી બાજુમાં જ બેઠા હોય ક્યારેક ક્યારેક, તો મોજ કરીએ બે બેઠા બેઠા. આ આદરણીય સંતો, ભગવાનના લાડીલા તમામ ભક્તજનો, દેશ વિદેશમાં જ્યાં સાંભળતા હોય ત્યાં અમારા હેત ભર્યા જય સ્વામિનારાયણ. ભક્તજનો, સંતોનું તમે આમ જુઓ તો ખરા વિચરણ. પૂજ્ય મહારાજ શ્રી સંતો, અમારે નિત્ય સ્વરૂપ સ્વામી, ચેરમેન સ્વામી, ભાઈ સંત વલ્લભ સ્વામી, આ બધાય વિદેશથી આજે આવ્યા છે. થાક નહીં લાગ્યો હોય? આટલા વિચરણ કરે છતાં જેમને થાક નથી લાગતો એનું કારણ આપણા સૌનો એમની સાથે જોડાયેલો પ્રેમ છે. ઘર સભાના માધ્યમથી કહો કે સત્સંગના માધ્યમથી કહો કે આ લક્ષ્મીનારાયણ દેવ અને હરિકૃષ્ણ મહારાજના માધ્યમથી કહો, જેનો જેનો પરમાત્માની સાથે આટલો પ્રેમ જોડાયો હોય, સંતો અને આચાર્ય મહારાજ સાથે આટલો પ્રેમ જોડાયો હોય ને, ત્યારે એમનો થાક ઉતરી જાય. છોકરો ગમે એટલો થાક્યો હોય પણ હાંજ પડે, રાત પડે અને ઘેર આવીને એના માના ખોળામાં માથું નાખે ને એટલે થાક ઉતરી જાય. થાક ઉતારવા માટે સામે કોઈક પ્રેમી પાત્ર જોઈ આપણે જેટલો સંતોને વધારે પ્રેમ આપીએ, ભગવાનને જેટલો વધારે પ્રેમ આપીએ ને, એટલા જ ભગવાન આપણી નજીક રહે, સંતો આપણી નજીક રહે, મહારાજ શ્રી આપણી નજીક રહે. નજીક રાખવા માટે પ્રેમ જરૂરી છે. અને તમને ગ્રહસ્થને મારે શું કહેવું કે જ્યાં છૂટાછેડા આવે છે ને ત્યાં પ્રેમ પૂરો થઈ ગયો હોય છે ને. જેટલા તમે છેટા થાવ એટલે છેટા થાવ, છેટા એટલે છૂટા. છૂટાછેડા જેટલા તમે કરતા જાઓ, દૂર દૂર થતા જાઓ એટલે તમારો ત્યાંથી પ્રેમ પૂરો થઈ જાય છે. માટે ભક્તજનો, જેટલો વધારે ને વધારે પરમાત્મામાં, સંતોમાં, આચાર્ય મહારાજમાં પ્રેમ કરશો, અરે હરિભક્તો પરસ્પર પ્રેમ કરશો ને, તો આ સંપ્રદાય આપણો વૈષ્ણવ સંપ્રદાય કહેવાય. અને વૈષ્ણવ સંપ્રદાયમાં પ્રેમને પ્રાધાન્ય આપ્યું છે. ભક્તિનું લક્ષણ પણ શ્રીજી મહારાજે એ જ કહ્યું કે ભગવાન શ્રી કૃષ્ણને વિશે અતિ સ્નેહ કરીને જે આપણે જોડાયેલા હોય તો એને જ ભક્તિનું સ્વરૂપ કહ્યું છે. અને એવી ભક્તિ આપણા હૃદયમાં ઉદય થાય એના માટે આવતીકાલે ગુરુ પૂર્ણિમા છે. ગુરુ પૂર્ણિમાના દિવસે જે ગુરુના ચરણોમાં માથું નાખે ને એનો બેડો પાર થઈ જાય. કારણ કે ગુરુ પૂર્ણિમાએ ગુરુનું મહાત્મ્ય વિશેષ ને વિશેષ, આજથી 50-1 વર્ષ પહેલાં તો કંઈ નહોતું, પણ 30-35 વર્ષથી ગુરુ પૂર્ણિમાના સમુદ્રમાં ભરતી જેમ આવે ને એમ પૂનમની ભરતી આવે છે. અને એ ભરતી ધીરે 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 અત્યારે મહાસમુદ્ર જેટલી ગુરુ ભક્તિનો મહિમા થઈ ગયો છે. કારણ કે આમ જુઓ ને, અત્યારે રાતે અમે જ્યારે દર્શન કરવા ગયા તોય ધક્કા મૂકી હતી. તો કાલ શું થાય છે? મેં કીધું કાલ આપણે તો કદાચ દર્શન અહીં હેઠેથી જ કરવા પડશે. એટલો જો પ્રેમ પરમાત્માની અંદર થયો હોય તો એનું કારણ આપણા હૃદયમાં પ્રેમ ક્યાંક હૃદયમાં બેઠો છે. અને એ હૃદયમાં રહેલા પ્રેમને અંકુરિત કરવા માટે આપણે એકલવ્યની વાતો કરીએ છીએ. એકલવ્યે ગુરુના વચને પોતાના જમણા હાથનો અંગૂઠો કાપીને આપી દીધો. કાંઈ વિચાર્યું નહીં કે અંગૂઠો કાપીશ પછી હું બાણ નહીં ચલાવી શકું, પણ ગુરુના વચને આપી દીધું. આ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગુરુ અને શિષ્યનું ઉદાહરણ છે.
એનાથી આગળ જઈએ તો આરુણી અને ઉપમન્યુ એ પણ એવા શિષ્ય હતા કે ગુરુએ જે કહ્યું તે એમ કહ્યું કે જા જઈને પાણી ક્યાંય જતું ન રહે ખેતરમાંથી, તું જઈને એને બરાબર કરી દે. અને એને જઈને પાણીમાં જાતું તું એને રોકવા માટી નાખી, પણ માટી રહી ન શકી અને પાણી જવા લાગ્યું. અરે મારા ગુરુનું વચન છે પાણી જતું રહેશે અને એ જાય નહીં તો એના માટે મારે શું કરવું? એટલે આડો પડીને સૂઈ ગયો. સવાર સુધી સૂઈ રહ્યો. આડો પડીને ગુરુ શોધવા નીકળ્યા ધૌમ્ય ઋષિ. અને જ્યારે એ ઋષિ શોધતા શોધતા બેટા આરુણી કરે ત્યારે આરુણી કહે છે ગુરુ અહીં પાણી જતું રહે છે, અહીંયા હું આડો હૂતો છું. ગુરુએ જઈને જોયું તો શરીરમાં આમ ચામડી એકદમ ફોગીને થઈ ગયેલી. અને ગુરુએ એને શાબાશી આપી અને માથે હાથ મૂકીને કહ્યું કે બેટા જા, તારે ભણવાની જરૂર નથી, ચારેય વેદની વિદ્યા તને વરી જશે. અને એ જ ક્ષણે એને ચારેય વેદનું જ્ઞાન થયું. ભાઈ મહિમા, આ દેવનો મહિમા, મંદિરનો મહિમા, જમીનનો મહિમા, અહીંના સંતો આચાર્ય બધાયનો મહિમા જેટલો વધારે ને વધારે આપણે સમજીએ ને અરવિંદભાઈ, એટલા ભગવાન આપણા ઉપર વધુ રાજી થાય. હમણાં દાનનો પ્રવાહ તો સરસ ચાલ્યો. સરસ મજાના 2 દ્વિશતાબ્દી મહોત્સવ એક સાથે ઉજવાઈ રહ્યા છે. કારતક મહિનામાં આઠમથી પૂનમ સરસ મજાનો મહોત્સવ થવાનો છે. એક મહોત્સવ તો થઈ ગયો ને હવે આ બીજો વડતાલમાં થાય છે. બાકીના 200 વર્ષના પછી થવાના છે. પણ આ વડતાલ ધામની અંદર આ બીજો મહોત્સવ 200 વર્ષનો આવી રહ્યો છે. એ શિક્ષાપત્રી લેખનનો છે અને આચાર્ય પદ સ્થાપનનો છે. 2 મહત્વના છે સંપ્રદાય માટે. પ્રાણ સમા છે 2 પ્રશ્નો. અને એ 2 જ્યારે આવા મહામહોત્સવો ઉજવાઈ રહ્યા હોય ત્યારે ખરેખર આપણી આમાં ફૂલની પાંખડી જે કંઈ વહાવી શકાય ને રહી ન જતા હો. પછી વિચારમાં ને વિચારમાં રહી જઈશો. કોઈ ફોનમાં નહીં કહી શકે કે ભાઈ પછી જાશું ત્યારે કહેશું, તો એ વખતે કદાચ ટાણું વયું ગયું હશે, નાણું તમારી પાસે રહી જશે. એના કરતાં ટાણે કામ કરી લઈએ. એટલા માટે દાનનો પ્રવાહ અવિરત જેમ વિચાર થાય ને એ કરી જ લેવું. મહારાજ કે ધર્મનું કામ તત્કાળ કરવું અને વ્યવહારનું કામ વિચારીને કરવું. દીકરાના લગ્નમાં 1 કરોડ ખર્ચો છો એ વિચારીને ખર્ચવા. પછી દેવું નહીં થઈ જાય ને, વળી પાછા ધંધામાં કાપ નહીં આવી જાય ને, એ વિચારવું. પણ જ્યારે ભગવાનના અર્થે આપવું હોય ને ત્યારે એવો વિચાર નહીં કરવાનો કે શું થશે. એવા આપણે કેટલાય ભક્તો જોયા છે. ન હોય શક્તિ, એક રિક્ષાવાળાએ 5 લાખ રૂપિયા લખાવેલા. બોલો, હાવ રિક્ષા ચલાવતો હતો કે મારે 5 લાખ દેવા જ છે. ભેગું કરેલું બધું આપી દે તોય ભગવાન એનું અટકવા ન દે. માટે ક્યારેય એવો વિચાર ન રાખતા કે આપણે આપશું અને ખાડો પડી જશે. ના, ખાડો પડવામાં તો આપણું કર્મ છે. અને જ્યારે ટેકરો કરવો છે ને ત્યારે પરમાત્માને માટે જેટલું વાપરો ને એટલું અનંત ગણું થઈને પાછું આવે. માટે વડતાલ લક્ષ્મીનારાયણ દેવના મંદિર તરફથી જો આપણો સરસ મજાનો દ્વિશતાબ્દી મહોત્સવ શિક્ષાપત્રી લેખન અને આચાર્ય પદ સ્થાપનનો ઉજવાઈ રહ્યો હોય તો આપણી અંદર કેટલી વધારે ને વધારે ન્યોછાવરી થાય એ જ મહત્ત્વનું છે. બાકી તો દુનિયા બધી ભેગી થઈને કરવાના જ છે આ ઉત્સવો, કંઈ અટકવાના નથી. પણ મારું આમાં શું યોગદાન થાય એ મહત્ત્વનું છે. અને એ યોગદાન સૌ આપજો એવી શુભકામના સાથે જય સ્વામિનારાયણ.